હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ઝેન્સી જીપીએસસી અને આજે આપણે જોવાના છીએ મેથ્સ એન્ડ રિઝનિંગનું લેક્ચર નંબર 4. આની પહેલાં ઓલરેડી યુટ્યુબમાં 3 લેક્ચર અપલોડ થઈ ગયા છે, તો તમે જોયા ના હોય તો હાલ જ જોઈ લો. હું તમને થોડીક માહિતી આપી દઉં. આ જે બેચ મેં સ્ટાર્ટ કરી છે, આઈ મીન ફ્રી યુટ્યુબ કોર્સ પણ કહી શકો તમે આને. તો આનું નામ છે ઝેન્સી જીપીએસસી સિરીઝ, જે ટોટલી ફ્રી છે. જેમ તમે કોઈ કોર્સ પરચેઝ કર્યો હોય, કોઈ એકેડમીનો એક્સેટ્રા, એન્ડ તમે જેમ સ્ટેપ બાય સ્ટેપ 1, 2, 3 એવી રીતે લેક્ચર્સ જુઓ છો, એવી રીતે આમાં દરેક લેક્ચર અપલોડ કરવામાં આવશે વિથ લેક્ચર કોડ. અહીંયા તમે જોઈ શકો છો, આ લેક્ચરનો કોડ છે. સબ્જેક્ટનું ફર્સ્ટ લેટર એન્ડ ધેન એનો નંબર, આવી રીતે કોડ બને છે. ફોર એક્ઝામ્પલ M004, દેટ મીન્સ મેથ્સનું ચોથા નંબરનું લેક્ચર છે. એવી રીતે હિસ્ટ્રીનું ચોથા નંબરનું લેક્ચર હોય તો H004, હિસ્ટ્રીનું 23 નંબરનું લેક્ચર હોય તો H023. આવી રીતે દરેક સબ્જેક્ટ વાઇઝ આપણે અપલોડ કરીશું. એન્ડ ફ્રેન્ડ્સ, વધારે વાત ના કરતાં ફટાફટ આપણે આ વિડીયોને કવર અપ કરીએ, બિકોઝ બંનેનો ટાઈમ એટલો જ કિંમતી છે. તો ચલો, ઝેન્ઝી છો મચાઈ જ દેશો, આઈ નો, બટ એના માટે સ્ટાર્ટિંગ તો કરવું પડશે ને. તો ચલો સ્ટાર્ટ કરીએ. ટોપિક્સ આપણે જોવાના છીએ, આપણે થોડા ક્વેશ્ચન જોવાના છે. આ વિડીયો ટોટલી બેઝિક પર જવાનો છે, બિકોઝ જીપીએસસીમાં કેવું થતું હોય છે ખબર? ક્લાસમાં છે ને મોસ્ટ ઓફ લોકો છે ને, આ સાયન્સના સ્ટુડન્ટ્સ બી આવતા હોય છે, કોમર્સના બી આવતા હોય છે, આર્ટ્સના બી આવતા હોય છે, બહુ બ્રિલિયન્ટ લોકો પણ આવતા હોય છે. બટ ઘણા લોકોને મેથ્સથી બહુ ફિયર હોય છે. અને મેં મોસ્ટલી જોયું છે કે આર્ટ્સવાળા જે લોકો હોય છે, જેમને 11th 12th આર્ટ્સમાં કર્યું હોય બેઝિકલી, એમનું બેચલર્સ પણ આર્ટ્સમાં કર્યું હોય, તો એમને ક્યાંક ના ક્યાંક ડર હોય છે કે અમે આટલા યર મેથ્સ નથી કર્યું. તો ફ્રેન્ડ્સ, બિલકુલ પણ ડરવાની જરૂર નથી, બિકોઝ આપણે એકદમ બેઝિકથી જવાના છીએ. તો આ લેક્ચર ટોટલી બેઝિક પર ડિપેન્ડન્ટ છે. હવે તમને એમ લાગશે કે આટલું બેઝિક તો વળી જીપીએસસીમાં ભણાતું હશે. તો હા ફ્રેન્ડ્સ, આટલું બેઝિક નહીં ભણો તો આગળ જે બધા દાખલા બેઠા છે ને, જે યુપીએસસીના PYQs લેવલના પૂછાયા છે, એ તમે સોલ્વ નહીં કરી શકો. તો શોર્ટકટ ચૂઝ કર્યા વગર લોંગમાં જાઓ, સ્ટેપ બાય સ્ટેપ જાઓ. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે ક્વેશ્ચન્સ કરવાના છીએ અને બેઝિક આજે નંબર સિસ્ટમ વિશે જાણવાના છીએ. એમાં સૌથી પહેલું છે અંક અને સંખ્યાઓ. તો હવે અંક અને સંખ્યા એટલે, હવે તમને પૂછું હું કે મેથ્સમાં કુલ કેટલા અંક હશે, તો તમે અસંખ્ય કહેશો. ના, મેં તમને અંક પૂછ્યું છે, મેં તમને સંખ્યા નથી પૂછી. અગર હું સંખ્યા પૂછું તો તમે અસંખ્યા કહી શકો છો, બટ અંક કોને કહેવાય? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ અંક છે, બરાબર. એના પછી 10 લઈ લો તો એ 1 અને 0થી જ બને છે ને, તો એક સંખ્યા થઈ ગઈ. તો અંક કુલ કેટલા છે મેથ્સમાં? તો આ વસ્તુ યાદ રાખજો કે મેથ્સમાં કુલ અંક 10 છે, બરાબર. કયા 10? તો 0થી લઈ અને 9 સુધી. આમ કુલ 10 અંક છે. અને સંખ્યાઓ જોવા જઈએ તો મેથ્સમાં સંખ્યાઓ તો અસંખ્ય છે. જેટલી બનાવશો ને એટલી બનશે, બરાબર. હવે સંખ્યા અને અંક વિશે થોડું જાણી લઈએ. એની બે પ્રકારની કિંમત હોય છે. એક હોય છે સ્થાન કિંમત અને બીજી હોય છે સ્થૂલ કિંમત. સ્થાન કિંમત, જેને આપણે પ્લેસ વેલ્યુ પણ કહીએ છીએ. અને સ્થાન કિંમત એટલે શું? કે અંકના સ્થાન પર આધાર રાખતી કિંમત. અહીં આગળ આપણે લખી દઈએ કે સ્થાન કિંમત એટલે કે અંકના સ્થાન પર આધાર રાખતી કિંમત, બરાબર. હવે સ્થાન કિંમત તો કંઈ શીખવાની વસ્તુ નથી, કારણ કે ઓલરેડી એટલું બેઝિક તો તમે ભણીને જ આવ્યા છો, તો પણ આપણે રિવિઝન કરાવી લઈએ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, એક સંખ્યા છે 23,547. તો હવે આનું જોઈએ તો 7, 4, 5, 3, 2. 7ની સ્થાન કિંમત 7, 4ની 40, 5ની 500, 3ની 3000 અને 2ની 20,000. આવી રીતે સ્થાન કિંમત નક્કી થતી હોય છે. એન્ડ સ્થૂલ કિંમત શું છે? તો સ્થૂલ કિંમતને ઘણા બધા નામ છે. સ્થૂલ કિંમતને બીજું વાસ્તવિક કિંમત, મૂળ કિંમત, નીચ કિંમત, અંક કિંમત વગેરે તરીકે ઓળખવામાં આવે છે. હવે આનું પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. એ જ સંખ્યા લઈએ 23,547. તો આની સ્થૂલ કિંમત શું થશે? 7, 4, 5, 3, 2. આ અંકની સ્થૂલ કિંમત શું થશે? તો સ્થૂલ કિંમત એટલે એની એ જ વેલ્યુ, એને સ્થૂલ કિંમત કહે છે, બરાબર. મૂળ કિંમત એ જ સ્થૂલ કિંમત, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ પોઈન્ટમાં તમને આપ્યું હોય કે 23,547. તો આનું શું થશે? 3, 2, 5, 4, 7. તો 3 એટલે 3, બરાબર. 2 એટલે 2, 5 એટલે 5, 4 એટલે 4 અને 7 એટલે 7. અને આ પોઈન્ટમાંની સ્થાન કિંમત જોવી હોય ને, તો આ થોડી ડિફરન્ટ હશે. 3, 2, 4, 5, 7. 3ની 3, 2ની 20. પછી અહીંયા આગળ આપણે 5, 4, 7. 5 એટલે 0.5, એના પછી 4 એટલે 0.04 અને 7 એટલે 0.007, બરાબર. આઈ હોપ ઇટ્સ ક્લિયર. એના પછી બેઝિક, એકદમ બેઝિકમાં ક્વેશ્ચન પૂછવા આવા પૂછાય કે 23,547માં 5ની સ્થાન કિંમત. તો 5ની સ્થાન કિંમત શું થશે? 500. અને 4ની સ્થૂલ કિંમત. તો 4ની સ્થૂલ કિંમત શું થશે? એના એ બંનેનો સરવાળો. તો કેટલું થશે? 500 અને 4. આ આપણો આન્સર.
એના પછી જોઈએ નેક્સ્ટ ટોપિક સંખ્યાનું બંધારણ. હવે સંખ્યાનું બંધારણ એટલે કંઈક આમાં આપણે પોલિટીના જેમ કોઈ રૂલ્સ નથી ભણવાના, બટ સંખ્યાનું બંધારણ દેટ મીન્સ કોઈ બે અંકની કોઈ સંખ્યા કીધી છે તમને, બરાબર. તમને કીધું છે 2 અંકની સંખ્યા એન્ડ તમને કીધું છે 2 and 3, તો તમે કઈ સંખ્યા બનાવી શકશો? એક તો 23 and 32, બરાબર. પણ હવે તમને એમ ચોખવટ કરી છે કે એકમનો જે અંક છે એ 3 છે અને જે દશકનો અંક છે એ 2 છે. તો હવે કઈ સંખ્યા બનશે? હવે એકમના અંકમાં 3 અને દશકના અંકમાં 2, તો ઓનલી 23 બનશે. તો આ રીતે સંખ્યાનું બંધારણ નક્કી થતું હોય છે. અને એના પરથી જુઓ કેવા ક્વેશ્ચન પૂછાય છે કે 2 અંકની સંખ્યામાં એકમનો અંક y, બરાબર, તથા દશકનો અંક x છે, તો તે સંખ્યા શોધો. હવે દશકનો અંક x છે, જેવી દશકનો હોય એની સ્થાન કિંમત મતલબ એને 10 વડે ગુણવામાં આવે છે, તો આપણે આને બી 10 વડે ગુણી લઈએ. 10 ગુણ્યા x એન્ડ એકમનો અંક એમાં ઉમેરી દેવાનો. તો આપણો આન્સર થઈ ગયો 10x + y. આ આપણો આન્સર, આ આપણી 2 અંકની સંખ્યા છે. 2 અંકની એક સંખ્યા એકમનો અંક x + y અને દશકનો અંક x - y છે. દશક હોય એટલે ઓલવેઝ એને 10 વડે ગુણી દેવાના. તો 10 વડે આપણે ગુણી દઈએ x - y ને, એન્ડ એની અંદર એકમનો અંક એડ કરી દઈએ તો શું બનશે? 10x - 10y + x + y. હવે 10x + x એટલે કેટલા થયા? 11x, અને -10y માં +y એડ કરીએ તો -9y. તો આપણને આ આન્સર મળી ગયો આપણો. એવી જ રીતે બીજો ક્વેશ્ચન છે કે 2 અંકની સંખ્યા એકમનો અંક આ છે અને દશકનો અંક આ છે. તો સેમ વસ્તુ કરવાની, ગમે તેટલા x y z આપી દીધા હોય, ડઝન્ટ મેટર. તો દશકને આપણે 10 વડે ગુણી દઈએ. 10x + 40y - 3z, એની અંદર એકમ એડ કરી દઈએ 2x - 3y + z. 10x + 2x તો આવશે 12x. 40y માંથી 3y જાય તો +37y, અને 3z માં 1z એડ થાય તો -29z. તો આ બની ગઈ આપણી સંખ્યા. આવી જ રીતે 3 અંકની પૂછી હોય તો એકમ માટે તો સ્થાન કિંમત તે પોતે, દશક માટે 10 ગુણી દેવાના અને 100 માટે 100 ગુણી દેવાના. તો આપણી સંખ્યા કંઈક આવી બનશે 100x માઇનસ છે ના પ્લસ જ છે, આ તો જસ્ટ ડેશ છે, +10y + z. ઓકે, એના પછી જોઈએ અંકોનું પુનરાવર્તન. હવે અંકોનું પુનરાવર્તન એટલે શું? દેખો, આવી રીતે ક્વેશ્ચન પૂછાય છે કે 300 થી 600 ની અંદર 8 અંકનો ઉપયોગ કેટલી વખત કરવામાં આવે છે. હવે તમે ગણવા બેસો આવી રીતે કે 308, 318, 328, 338, ક્યાં સુધી ગણશો તમે? તો એના માટે એક કોન્સેપ્ટ છે. દેખો, પહેલાં તો આપણે જોઈએ 1 થી એન્ડ 100 ની અંદર 1 કેટલી વખત આવે છે? તો એ આવે છે 21 વખત, બરાબર. પછી 1 થી અને 99 માં 1 કેટલી વખત આવે છે? તો 1 માઇનસ કરતો 20 વખત આવે છે, બરાબર. પછી નેક્સ્ટ છે 1 થી અને 100 માં 0 કેટલી વખત આવે છે? તો 11 વખત આવે છે. અને 1 થી અને 99 માં 2 માઇનસ કરતો તો 9 વાર. એવી જ રીતે 1 થી 100 માં અને 1 થી 99 માં 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બાકી વધેલી બધી જ સંખ્યા કેટલી વખત આવે છે? તો એ આવે છે 20 વાર. આટલું તમારે બેઝિક યાદ રાખી લેવાનું, જે આગળ તમને કોન્સેપ્ટ ક્લિયર હશે તો હેલ્પ કરશે આગળના ક્વેશ્ચન સોલ્વ કરવામાં, બરાબર. ક્વેશ્ચન જોઈએ કે 300 થી 600 માં 8 કેટલી વખત છે. તો એના માટે ફર્સ્ટ આપણે શું કરવાનું છે? પહેલાં તો 300 થી 399 માં જોઈ લેવાનું, બિકોઝ આપણને ખબર છે કે 1 થી 99 માં કેટલા આવે છે. જેટલા 1 થી 99 માં હશે એટલા 300 થી 399 માં હશે. તો પહેલાં આપણે જોઈએ 300 થી 399 માં તો કેટલી વખત આવશે? કોઈ બી અંક કેટલી વખત આવશે? 20 વખત આવશે. એના પછી જોવાનું 400 થી 499 ની અંદર, તો એ પણ આવશે 20 વખત. પછી 500 થી 599 એ પણ આવશે 20 વખત. અને 600 માં તો છે જ નહીં એટલે 0, તો આ થઈ ગયા 60. એવી જ રીતે 300 થી 600 માં 4 કેટલી વખત આવશે? તો પહેલાં તો 300 થી 399 ની અંદર 4 કેટલી વખત આવશે? 20 વખત. એના પછી 400 થી 499 ની અંદર આવશે 20 વખત. અને 500 થી 599 ની અંદર આવશે 20 વખત. અને 600 માં આવશે 0. શું આન્સર સાચો છે? નથી સાચો, બિકોઝ 400 થી 499 માં ઓલરેડી 100 વખત 4 આવશે ને, તો આમાં 100 એડ કરવાના અને એનો આન્સર આવશે 160. પછી 300 થી 600 માં 6 કેટલી વખત આવશે? તો પહેલાં તો 300 થી 399 જોવાના, એમાં આવશે 20 વખત. પછી જોવાનું 400 થી 499, એમાં પણ 20 વખત. પછી 500 થી 599, એમાં પણ 20 વખત. અને 600 માં એ પોતે 1 વખત, એટલે કેટલા થયા? 61 વખત. તો આમાં 8 વાળી લાઈન ના હોય એવો એક, આમાં 4 વાળી આખી લાઈન હોય એવો એક ક્વેશ્ચન, એન્ડ આમાં લાસ્ટમાં 1 ડિજિટ હોય એવો એક ક્વેશ્ચન જોઈએ તો, બરાબર. પછી BYQs જોઈએ કે 600 થી 800 માં 7 કેટલી વખત? તો શું કરવાનું ખબર? સિમ્પલી 2 ના વચ્ચેનો ડિફરન્સ જોઈ લેવાનો. કેટલો છે? 2 છે, અને 20 વડે ગુણી લેવાના. કેમ 20 વડે ગુણવાના? કે આપણને ખબર છે કે 600 થી આપણે જોવા જઈશું તો 699 સુધીમાં 20 વખત આવશે. અને પછી એવી જ રીતે 700 થી 799 માં થઈ ગયું. એના પછી 7 કેટલી વખત આવે છે?
એ જોવાનું છે ને આપણે. તો આમાં 700 વાળી એક આખી લાઈન છે, 701, 702, 703, તો એ બી 100 વખત 7 આવશે, તો 100 એડ કરી દેવાના, તો આપણો આન્સર થઈ ગયો 140. પછી 1000 થી 0 ની અંદર 5 કેટલી વખત આવે છે, તો આનો તફાવત શું થયો 10, એને 20 વડે ગુણી દેવાના, અને 5 એટલે કે 500 વાળી એક આખી લાઈન આવશે જ, એટલે એમાં 100 એડ કરી દેવાના, તો આપણો આન્સર થઈ ગયો 300. પછી 200 થી 560માં 4, તો પહેલાં આપણે 200 થી 500માં ગણી લઈએ. 200 થી 500માં, તો એમાં તફાવત થયો 3, અને એને 20 વડે ગુણી દીધા, અને 500માં 4 વાળી એક લાઈન આવશે એટલે એમાં 100 એડ કરી દીધા, તો કેટલા થઈ ગયા, આ થઈ ગયા 60 વત્તા 100 એટલે કે આ થઈ ગયા 160. હવે 60 સુધી બીજા જોવાના છે, બરાબર. તો એ તમારે સંખ્યા અલગથી કાઉન્ટ કરી દેવાની. હવે સંખ્યા અલગથી આપણે કાઉન્ટ કરીએ તો એ છે ટોટલ, તો આમાં 504, 514, 524, 34, 41 થી 549 અને 555 અને 540, તો આમ કુલ 15 સંખ્યા થઈ, બરાબર. બટ 44માં 4 2 વખત આવે છે, તો ટોટલ થયા 16. તો આમાં બીજા 16 એડ કરી દઈએ આપણે, તો આપણો આન્સર આવશે 176. ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે અંકોની ગણતરી. એમાં આ રીતના ક્વેશ્ચન પૂછાય છે કે 1 થી 100 સુધીની સંખ્યા લખવા માટે કુલ કેટલા અંક જોઈએ છે. પેલું પુનરાવર્તન હતું, એની ગણતરી છે. તો તમે શું કરશો, સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પહેલાં તો એક અંક કેટલી વખત આવશે, 1 થી 9માં આવશે. 2 અંકવાળી સંખ્યા 10 થી 99માં, અને 3 અંક એ માત્ર 100માં આવશે, બરાબર. હવે સંખ્યા જોઈએ આપણે, તો કેટલી થઈ, આ 9 થઈ, અને આ કુલ થઈ 90, બટ ગુણ્યા 2 કરવા પડશે. આ ખાલી આપણે લખ્યા છે કે આટલાથી આટલા સુધી, પણ કુલ અંકો કેટલા છે એની સંખ્યા ગણવી હોય તો 9 થયા ને, 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે. પછી 10માં આ 2 કાઉન્ટ કરવા પડે ને, 1 અને 0 9 9, તો એવી રીતે કુલ કેટલા અંકનો યુઝ કરી અને 10 થી 99ની સંખ્યા આપણે બનાવી શકીએ. તો 90 કુલ સંખ્યા છે, અને એમાં બંનેમાં 2 ડિજિટ છે, તો આપણે એને 2 વડે ગુણી લીધા. અને એવી રીતે 100 ખાલી એક જ વાર છે, બટ એમાં 3 ડિજિટ છે, એટલે આપણે એને 3 વડે ગુણી લીધા. તો કુલ કેટલું થયું 9, 180 અને 3, તો ટોટલ થયું 192. તો 1 થી 100 સુધીની સંખ્યા લખવા માટે કુલ કેટલા અંકોનો ઉપયોગ કરવો પડશે, તો આન્સર છે 192, બરાબર. એવી જ રીતે 1 થી 200ની અંદર થોડુંક નાનું કરી દઈએ. ઓકે. એવી રીતે 1 થી 200ની અંદર આપણે જોવું હોય તો આપણને ખબર છે કે 1 થી 100ની અંદર આપણે કેટલી સંખ્યાનો યુઝ કર્યો, 192નો આપણે યુઝ કર્યો. એના પછી હવે આપણે વાત કરવાની છે 101 થી લઈ અને 200 સુધી. તો બધી 3 ડિજિટવાળી છે, અને કુલ 100 સંખ્યા છે, તો 100 ગુણ્યા 3, તો આપણો આન્સર થઈ ગયો 492. એવી જ રીતે પહેલાં તો 1 થી 100માં 192, એના પછી બધામાં 100 આવશે. એવા કેટલી વાર, 3 વાર. 1 મિનિટ, પહેલાં તો આપણે 192 બધામાં લખી દેવાનું, બરાબર. એના પછી 101 થી આપણે જોઈએ, 101 થી લઈ અને 200 સુધી, પછી 201 થી લઈ અને 300 સુધી, અને 301 થી લઈ અને 400 સુધી. આમ કુલ 100 100 300 સંખ્યા થઈ, 300, અને એમાં દરેકમાં 3 અંક, બરાબર. એટલે આનો સરવાળો થશે 1092. પછી 1 થી 600ની અંદર પહેલાં 1 થી 92 વત્તા, આમાં શું કરવાનું, કેટલા થાય છે 500 ગુણ્યા 3, એવી રીતે. તો આ થઈ ગયા 1500 વત્તા 192 એટલે 1692. હવે તો મોઢે કરી દેવાનું. દેખો આમાં આપણે શું કર્યું, આમાં 300 લીધા કારણ કે આનો તફાવત 3 હતો, આમાં તફાવત 5 છે, તો અહીંયા 500 લીધા. એવી રીતે આમાં તફાવત 7 થશે, તો 192 વત્તા 700 ગુણ્યા 3, તો કેટલા થઈ જશે 2292. એવી રીતે આમાં તો મોઢે જ કરી દેવાના કે આમનો તફાવત 8, 8 તરી 24, 2492, એમાં 192 ઉમેરી દઈએ, તો કેટલા થઈ ગયા, 2400માં 192 ઉમેરી દઈએ, તો 2592. એવી જ રીતે 1 થી અને 308ની અંદર જોઈએ, તો પહેલાં તો 300 થી લઈ અને 1ની વચ્ચે કેટલા આવશે, 200 ગુણ્યા 3 વત્તા 192, 600 વત્તા 192 એટલે 792 આવશે, વધ્યા 8, મતલબ 1301 302 થી લઈને 308 સુધી, એટલે કુલ કેટલી સંખ્યા થઈ 8, અને દરેકમાં 3 ડિજિટ છે, એટલે 8 તરી 24 પ્લસ 24 એટલે કે 816, બરાબર. એના પછી આ બધું બેઝિક હતું, અને ક્વેશ્ચન પૂછવો તો આવી રીતે પૂછી શકે કે એક પુસ્તકમાં કુલ આટલા પાના છે અને 228 પાના છે, અને 1 થી શરૂ થાય છે, તો કુલ પાનાના નંબર લખવા માટે કેટલા અંક વપરાય છે. તો આપણે પહેલાં તો 1 થી અને 200ની અંદર શોધી દઈએ, તો કેટલા થશે, પહેલાં તો 100ની અંદર 192 પ્લસ તફાવત કેટલો છે 1 એટલે 100 ગુણ્યા 3, અને એના પછી ટોટલ 28 છે, તો 28 ઇન્ટુ 3, બરાબર. તો 192 પ્લસ 300 પ્લસ 84, તો ટોટલ થયું 576. સો ફ્રેન્ડ્સ, આ લેક્ચર ટોટલી બેઝિક ઉપર હતું, એન્ડ આપણે ટોટલી એને કમ્પ્લીટ કરી દીધું છે. મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. હવે ધીમે ધીમે આઈ થિંક ડીપમાં સ્ટાર્ટ થશે. આ બધું ટોટલી બેઝિક હતું. આ બધા લેક્ચર્સ પણ ભણવા એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા આગળ PYQs ને બધા છે. સો લેક્ચર્સ જોતા રહો. તમારી કોમેન્ટ
અમારા સુધી પહોંચાડો, અમને ખબર પડે કે અમારે શું ઇમ્પ્રૂવ કરવા જેવું છે અને શું મિસ્ટેક છે. દરેક કોમેન્ટ તમારી આવકાર્ય છે. એન્ડ આઈ હોપ તમે સારું એવું કરો આગળ ફ્યુચરમાં. ઝેન ઝી મચાવી નાખો.